રાઠવાએ ઉમેદવારી પત્ર ભર્યું। મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા નીકળ્યા। છોટાઉદેપુર 21 લોકસભા બેઠકની ચૂંટણી તારીખ 7મી મેના રોજ યોજાનાર હોય, જેના ભાગરૂપે રાજકીય પક્ષો દ્વારા એડી ચોટીનું જો લગાવી પોતાના ઉમેદવારને જીતાડવાના પ્રચાર પ્રસારનો ધમધમાટની શરૂઆત કરી દેવામાં આવી છે। ચૂંટણી જીતવા તથા પ્રયત્ન હાથ ધરાઈ રહ્યા છે। આજરોજ છોટાઉદેપુર બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ ભીલુભાઈ રાઠવાએ ઉમેદવારી નોંધાવી હતી। ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાના અધ્યક્ષ સ્થાને જાહેર સભા યોજાઈ હતી અને રેલી સ્વરૂપે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર કચેરી આવી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 19/4/2024 લોકસભા બેઠકની ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હોય, જે અંતર્ગત આજરોજ ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુર 21 લોકસભા બેઠકના ઉમેદવાર જસુભાઈ ભીલુભાઈ રાઠવાએ ઉમેદવારી પત્ર ભર્યું। જ્યારે સમગ્ર બેઠકની ચૂંટણીમાં ભવ્ય વિજય મળે અને જંગી બહુમતી મળે તે માટે જસુભાઈ રાઠવાએ નગરમાં આવેલ શ્રી જાગનાથ મહાદેવ મંદિરે પૂજન અર્ચન કરી તથા નગરના વિવિધ ધાર્મિક સ્થળોએ પૂજા કરી માથું ટેકવી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરવા માટે પોતાના સમર્થકો સાથે નીકળ્યા હતા।